presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati Edible Oils. નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીના વિશેષ કાર્યક્રમ લોકશાહીનો મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે, પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો અને સતત બે ટર્મથી દેવસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. અને દેવસિંહ ચૌહાણ કે જે ભાજપ પર વિશ્વાસ મૂકીને જે 2024માં ચૂંટણી મેદાને ઉતાર્યા, તો બીજી તરફ કોંગ્રેસે કપડવંજના ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસિંહ ડાભીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આવો જાણીએ આ બેઠકના સમીકરણો. વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી હતી ખેડા બેઠક. કોંગ્રેસે કાળુસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા. ફરી એકવાર ભાજપે દેવુસિંહ ચૌહાણ પર વિશ્વાસ મૂક્યો. દેવુસિંહ ચૌહાણે યુવાનીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. ખેડા લોકસભા બેઠકમાં માતર, નડિયાદ, મહેમદાવાદ અને કપડવંજ તેમજ ધોળકા અને દસકોઈ મળી 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે અને ક્ષત્રિય મતદારોની સંખ્યા 19,91,000 છે. આ જ કારણ છે કે અહીં 8 વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા છે. ક્ષત્રિયોના મતદારો 41%, પટેલ સમાજના 16%, તો મુસ્લિમ મતદારો 11.50% છે. દલિત મતદાર 7.60% છે. અન્ય મતદારો 14.20%, તો સવર્ણો 9.70% અને આદિવાસી મતદાર 0.25% છે. ખેડા લોકસભા બેઠક પર નજર કરીએ તો 1952થી અત્યાર સુધી આ બેઠક પર કોંગ્રેસ 10 વાર ચૂંટણી જીતી ચૂક્યું છે. ભાજપ 3 વખત આ બેઠક પર વિજેતા થયું છે. 1996થી 2009 સુધી 5 વખત કોંગ્રેસના દિનશા પટેલ ચૂંટાઈને આવ્યા હતા. 2014થી 2019 બે ટર્મ સુધી ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણ ચૂંટાઈને આવ્યા. 2019માં દેવુસિંહ ચૌહાણ 3 લાખથી વધુ લીડથી ચૂંટણી કપડવંજ બેઠક પર હારેલા ક્ષત્રિય કાળુસિંહ ડાભી ચૂંટણી હાર્યા હતા અને હવે કોંગ્રેસે લોકસભા માટે ટિકિટ આપી છે. ખેડા જિલ્લાના નાનકડા ગામ નવા ગામના મૂળ વતની દેવુસિંહ જયસિંહભાઈ ચૌહાણ છેલ્લા 2 ટર્મથી ખેડા લોકસભાના સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે તેમની બીજી ટર્મ ચાલુ છે. અત્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે. જો કે 1951-1957ની લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠકનો મુંબઈ સ્ટેટમાં સમાવેશ થતો. 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા. દેવુસિંહ ચૌહાણના પિતા જયસિંહભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતા આગેવાન હતા. જે ગુણો તેમના પિતામાં હતા તે તમામ ગુણો દેવુસિંહને વારસામાં મળ્યા અને તેમના કારણે જ તેમની આ પ્રગતિ થઈ રહી હોવાનું તેમના સમર્થકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. દેવુસિંહ ચૌહાણે યુવાનીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યું. વર્ષો પહેલા ખેડા તાલુકાના કલમબંધી ગામો, જેમાં 11થી વધુ ગામોનો સમાવેશ થાય છે. અહીં અમદાવાદની વટવા જીઆઈડીસી દ્વારા કેનાલમાં દૂષિત પાણી છોડાતા ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્ન અંગે યુવા દેવુસિંહ ચૌહાણે આંદોલન છેડ્યું હતું અને ત્યારબાદ ધીમે ધીમે રાજકારણમાં આગળ ડગ માંડ્યા. દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ તો વર્ષ 1989થી 2002 સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમવાર ચૂંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ પદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી. વર્ષ 2016ના અંતમાં બ્રિટિશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ લંડન ખાતે ટૂંકા અભ્યાસ માટે પસંદગી થઈ.
વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા. ઉપરાંત વર્ષ 2015થી વોટર રિસોર્સ કમિટી આઈટી કમિટીના સભ્ય પદે રહ્યા. હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સ, કન્સલ્ટેટિવ કમિટી, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે. અનેક જિલ્લા અને અન્ય રાજ્યોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી. અગાઉ બૃહદ ખેડા બેઠક હતી. બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું. મોટેભાગે કોંગ્રેસના વર્ચસ્વવાળી બેઠક હતી. 2014 પહેલા અહીં ભાજપ એક જ વાર જીત્યું. 1991માં અહીં પહેલીવાર ભાજપે જીત મેળવી. કોંગ્રેસ તરફથી દિનેશા પટેલ ખેડાથી 5 ટર્મ સાંસદ રહ્યા. 2014 અને 2019માં અહીં ભાજપે સતત 2 વાર જીત મેળવી. ખેડા લોકસભાની બેઠક પર ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થયું. ભાજપ પક્ષે સિટિંગ એમપી દેવુસિંહ ચૌહાણે ટિકિટ આપી. કોંગ્રેસે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એવા કાળુસિંહ ડાભીને તેમની સામે મેદાનમાં ઉતાર્યા. ખેડા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આપ્યો. બીજી તરફ આ બંને પાર્ટીના બંને ઉમેદવારો ક્ષત્રિય છે અને પોતાના સમાજમાં આગળ પડતા છે. ત્યારે જ્ઞાતિ આધારિત સમીકરણો રચાયા તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કોંગ્રેસના કાળુસિંહ ડાભી એક્સ એમએલએ અને હવે લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસે જાહેર કરેલા ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની રાજકીય શરૂઆત વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી કરી હતી. એ બાદ સરપંચ, એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યારબાદ 2 વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડ્યા. જેમાં 1 વખત જીત મળી તો 1 વખત હાર મળી. કાળુભાઈ રેજીભાઈ ડાભીનો જન્મ 1 જૂન 1958ના રોજ કઠલાલ તાલુકાના છીપિયાલ ગામે થયો. વ્યવસાય ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તો 120 કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ પૂર્વ સરપંચ અને અનેક ટ્રસ્ટના પ્રમુખની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ સમાજના ઉત્થાન માટે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. સમાજમાં તેમનો મોભો ટોચ પર છે તેવું કહીએ તો ખોટું નથી. યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા મહીપતસિંહ પણ અહીંથી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ખેડા લોકસભાની ચૂંટણીમાં અજંગ ત્રિપાખીઓ બન્યો હતો. તેના ચૂંટણી કોણ બાજી મારે છે ને કેટલા લીડથી જીત થાય છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. હવે મતદારોને રીઝવવા તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ખેડાના વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ 2001થી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી. 2007માં પહેલીવાર માતરના ધારાસભ્ય બન્યા. ખેડા લોકસભા બેઠકથી 2009, 2014, 2019માં લડ્યા. 3 ટર્મમાંથી 2 ટર્મમાં જીત મેળવી. તેમજ ભાજપે ચોથી વાર લોકસભા લડવાની તક આપી. વર્તમાન સરકારમાં રાજ્ય કક્ષાના સંચાર મંત્રી હતા. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે વધુ 1 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના 11 ઉમેદવારો પણ સામેલ હતા. ગુજરાતમાં પહેલા કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે કોંગ્રેસે 26માંથી કુલ 18 ઉમેદવારોના નામ સામે આપ્યા હતા. ખેડા બેઠક પરથી 66 વર્ષે કાળુસિંહ ડાભી લોકસભાની ચૂંટણી લડશે. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો. સરપંચથી શરૂઆત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસિંહ ડાભીએ સફર કરી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયત સભ્યથી માંડી એ બાદ સરપંચ અને પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યારબાદ 2 વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા. જેમાં 1 વખત જીત મળી તો 1 વખત હાર મળી હતી. ખેડા લોકસભા બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ રહે છે. અહીં સતત કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. વર્ષ 2014થી અહીં ચૂંટણી ચિત્ર બદલાયું છે. છેલ્લી 2 ટર્મથી સતત ભાજપ જીતી રહે છે. 2014માં પરિવર્તન આવતા અહીં સતત 5 ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનેશા પટેલ દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા. તે બાદ 2019માં પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા હતા, જેમાં તેમની સરસાઈ પણ વધી હતી. ત્યારે અહીં હવે ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. 2019માં પણ કાળુસિંહને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હતા. ત્યારે કોંગ્રેસે બીમલ શાહને ખેડાથી ટિકિટ આપી. કાળુસિંહ ડાભી અને તેના સમર્થકોએ નારાજ થઈ રાજીનામા આપ્યા હતા. આ વખતે તેમની સંસદ જવાની મનોકામના પૂર્ણ થશે કે નહીં થાય તે ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે. બીજો 5 કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે 2009માં નવા સીમાંકન થયા બાદ કપડવંજ લોકસભા ખેડા લોકસભામાં ભળી હતી.
આ બાદ સતત કપડવંજને અન્યાય થઈ રહ્યો છે. પાયાના પ્રશ્નો હલ થતા નથી. ખાસ આ વખતે કોંગ્રેસ પક્ષે મને જે જવાબદારી સોંપી છે તેમાં હું ખેડા લોકસભાના સૌપ્રથમ તો યુવાનોના બેરોજગારીના પ્રશ્ન અને ખાસ કરીને ખેડા તેમજ રઢુ ગામમાં જે કાળા પાણી આવે છે તેના નિકાલ માટેની નડિયાદ મોડાસા રેલવે લાઇનનો જે પ્રશ્ન છે તે તમામ પડતર પ્રશ્નો સાથે પ્રજા વચ્ચે જઈશું. પરંપરાગત રીતે કોંગ્રેસનો અજય ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણે રિપીટ કરાતા કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર કારુસિંહ ડાભીને મેદાનમાં ઉતારાતા ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારનો મુકાબલો થશે. જોકે અહીં ભાજપ પહેલેથી જ ઘણી મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કોંગ્રેસે તે જોઈ અહીં ક્ષત્રિય ઉમેદવારને ઉતારતા ક્ષત્રિય મતોનું વિભાજન થશે તે માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. જે પરિવર્તન બાદ આ બેઠક પર ભાજપે કબજો જાળવી રાખ્યો છે. ત્યારબાદની 2019 ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહમાં વિશ્વાસ મૂકી તેમને રિપીટ કરવામાં આવતા વધારે સરસાઈથી જીત મેળવી હતી. હાલ તેઓ કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન છે. આ ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. 2 ટર્મથી સાંસદ દેવુસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક જીતી રહ્યા છે. તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે, તેમજ જનતા વચ્ચે તેમની ખાસી લોકપ્રિયતા પણ જોવા મળી છે. જનતાની વચ્ચે રહી કામ કરવા માટે જાણીતા છે. તેમને રિપીટ કરવામાં આવતા આ વખતે ભાજપ અહીં ભારે સરસાઈથી જીત મેળવશે તે માનવામાં આવી રહ્યું છે. ખેડા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહે છે. શરૂઆતથી મોટાભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો, પરંતુ 2014થી અહીં પરિવર્તન બાદ 2014 અને 2019માં એમ ભારતીય જનતા પાર્ટીનો કબજો જોવા મળી રહ્યો છે. અહીં જ્ઞાતિ સમીકરણ સામાન્ય રીતે બહુ અસર કરતા હવેના સમયમાં રહ્યા નથી. રાજકીય પક્ષો વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હવે મતદારો પણ જ્ઞાતિ જાતિ સમીકરણ ઉપરાંત વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપતા થયા છે, જેને લઈ જ્ઞાતિ સમીકરણ બહુ અસરકારક પરિબળ જોઈ શકાતું નથી. મતદારોમાં થયેલો વધારો 2024ની લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર નવા યુવા મતદારોનો વધારો થયો છે. મોટાભાગના યુવા મતદારો વિકાસની વાતો સાંભળી ચૂકેલા છે. અગાઉ 10 વર્ષ પહેલાની ચૂંટણીઓમાં જે મુદ્દાઓ હતા તે મુદ્દાથી નવી પેઢી ઓછી પરિચિત છે, જેને લઈ ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડાશે અને નવા મતદારોનો જો કે મહદઅંશે વિકાસ તરફ રહેલો જોવા મળી રહ્યો છે, ત્યારે તેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા 2 ટર્મમાં લોકસભા વિસ્તારમાં શિક્ષણ, સિંચાઈ, આરોગ્ય, રસ્તા, પીવાનું પાણી સહિતના વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કપડવંજ વિસ્તારમાં વર્ષો જૂની સિંચાઈ માટેની સુવિધાનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. તેમજ વિસ્તારમાં કેન્દ્રીય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ મળી રહ્યો છે. તેનો સીધો લાભ દેવુસિંહને થવાનો છે અને તેવા મુદ્દા સાથે પ્રજા સમક્ષ જવાના છે. હાલના સમયમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાના માધ્યમનો વ્યાપક ઉપયોગ કરવો આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે અહીં લોકસભા બેઠક માટે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા હતા, ત્યારે ભાજપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પોતાની વાત પહોંચાડવાનો પૂરજોશ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. દેવુસિંહ ચૌહાણ દ્વારા પાર્ટીના અને પોતાના દ્વારા વિસ્તારમાં કરેલા કાર્યોને હાઇલાઇટ કરવામાં આવી રહ્યા હતા. ખેડા જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે, જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના 2 વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે, પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો અને સતત 2 ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે અને ફરી એકવાર ભાજપે દેવુસિંહ ચૌહાણ પર વિશ્વાસ મૂકી 2024માં ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે કપડવંજના ધારાસભ્ય રહી ચૂકેલા કારુસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ખેડા લોકસભા બેઠકમાં માતર, નડિયાદ, મહેમદાબાદ અને કપડવંજ તેમજ ધોળકા અને દસકોઈ મળી 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે. ક્ષત્રિય મતદારોની સંખ્યા 19,91,000 છે. આ જ કારણ છે કે અહીં 8 વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા છે. ક્ષત્રિયોના મતદારો 41% છે. પટેલ સમાજની વાત કરીએ તો પટેલ સમાજના 16% મતદારો છે. જો મુસ્લિમ સમાજની વાત કરીએ તો મુસ્લિમ મતદારો 11.50% છે. જ્યારે દલિત સમાજની વાત કરીએ તો દલિત મતદાર 7.60% છે.
અન્ય મતદારોની વાત કરીએ તો અન્ય મતદારો 14.20% છે, જ્યારે સવર્ણો 9.70% છે. આદિવાસી મતદારની વાત કરીએ તો આદિવાસી મતદાર 0.25% છે. વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. ત્યારબાદની 2019 ચૂંટણી પર ભાજપે દેવુસિંહ પર વિશ્વાસ મૂકી તેમને રિપીટ કરતા વધારે સરસાઈથી જીત મેળવી હતી. ફરી એક વખત ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણે રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2007 અને 2012 એમ બે ટર્મથી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમણે કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન બનાવાયા છે. દેવુસિંહ ચૌહાણ સતત બે ટર્મથી ખેડા લોકસભા બેઠક પર જીતી રહ્યા છે. તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે. જનતા વચ્ચે તેમની બહોળી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. જનતાની વચ્ચે રહી કામ કરવા માટે દેવુસિંહ જાણીતા છે. ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કારુસિંહ ડાભી ચૂંટણી લડશે. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. કારુસિંહ ડાભીએ સરપંચ પદથી શરૂઆત કર્યા બાદ ધારાસભ્ય સુધી સફર ખેડી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કારુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા બાદ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી. દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર નજર કરીએ તો વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયરિંગ તરીકે તેઓએ સેવા આપી હતી, જે બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ. વર્ષ 2012માં પૂર્ણ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2014માં 16મી લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ તરીકે પ્રથમવાર ચૂંટાયા. વર્ષ 2016થી 21 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી પણ તેઓએ સંભાળી છે. હવે કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસે જાહેર કરેલા ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર કારુસિંહ ડાભીએ પોતાની રાજકીય શરૂઆત વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી કરી. એ બાદ સરપંચ, એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા, જેમાં એક વખત જીત મેળવી તો એક વખત હાર મળી. કારુભાઈ રૈજીભાઈ ડાભીનો જન્મ 1 જૂન 1958ના રોજ કઠલાલ તાલુકાના ચિપિયાલ ગામે થયો. વ્યવસાયિક ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓ 120 કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ પૂર્વ સરપંચ અને અનેક ટ્રસ્ટના પ્રમુખની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ સમાજના ઉત્થાન માટે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. સમાજમાં તેમનો મોભો ટોચ પર છે તેવું કહીએ તો ખોટું નથી. તો કેટીવીનો વિશેષ કાર્યક્રમ લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.